સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો હતો ત્યારે જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ધીમી ધારે મતદાન થયું હતું। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પણ મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। હીરા સોલંકીએ સહપરિવાર સાથે વોર્ડ નંબર 6ની તાલુકા શાળામાં મતદાન કર્યું હતું। જાફરાબાદ પાલિકા ભાજપની બિનહરીફ થઈ ચૂકી છે, જો કે 10 બેઠકોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું હતું। હીરા સોલંકીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી। નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે લોકશાહીનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે। એ જ રીતે દરેક પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે સૌ લોકો મતદાન કરી અને જાફરાબાદ નગરપાલિકા ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે, છતાં પણ આપણે જે વોર્ડની ચૂંટણી છે વોર્ડમાં સંપૂર્ણપણે મતદાન થાય એ હેતુથી આજે મારા પરિવાર સાથે મને મતદાન કરવાની તક મળી છે। ત્યારે ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઠેકાણે ખૂબ સરસ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય અને દરેક ઠેકાણે નગરપાલિકાઓ મહાનગરો નગરપાલિકાની બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકા નથી। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।